હેલો ગાઈસ, ફરી એકવાર અમારી જયરાજ ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે ગુજરાત સરકાર દ્વારા જે મિત્રો આજે એક સાઇટ બનાવવામાં આવી છે મિત્રો, voters.eci.gov.in. મિત્રો આ સાઇટ એટલા માટે બનાવવામાં આવી છે કે મિત્રો આના અંદર મિત્રો તમે કોઈ ચૂંટણી કાર્ડમાં તમે કોઈ નવો સુધારો કરવો હોય મિત્રો, તો મિત્રો ચૂંટણી કાર્ડમાં નવો સુધારો કરવા માટે મિત્રો તમારે ફોર્મ નંબર 6 ભરવાનો રહેશે. અને સુધારા વધારા માટે જો મિત્રો તમારે ફોર્મ ભરવું હોય, જો ચૂંટણી કાર્ડમાં કોઈ સુધારો કરાવવો હોય તો મિત્રો તમારે ફોર્મ નંબર 8 ભરવાનો રહેશે. તો મિત્રો આમાં તમે જે રીતના તમે ફોર્મ ઓનલાઈન કરો છો મિત્રો, તો ફોર્મ ઓનલાઈન કરો છો મિત્રો, તેનું જે રેફરન્સ આઈડી હશે તેનું સ્ટેટસ તમારે કઈ રીતના ચેક કરો તે હું આ વિડીયોમાં બતાવીશ. મિત્રો વિડીયો જોતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મિત્રો તમે અમારી ચેનલ જો સબસ્ક્રાઇબ કરશો તો આવા દરેક પ્રકારના નવા વિડીયોને નવા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી રહે. તે માટે તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો વિડીયોમાં આગળ વધીએ. તમારે શું કરવાનું છે, જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમારે શું કરવાનું છે, પહેલાં ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં ગયા બાદ તમારી જોડે જો સ્માર્ટ મોબાઈલ હોય તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે voters.eci.gov.in. આ સાઇટ તમારે સર્ચ કર્યા બાદ તમારે ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે જે આ સાઇટ ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે પહેલાં જે સાઇટ આ રીતના સાઇટો ગૂગલમાં શું થશે, તેમાં જે પહેલાં જે એક સાઇટ આપેલી છે વોટર્સ હેલ્પલાઇન. વોટર હેલ્પલાઇન જે આ રીતના જે ફર્સ્ટ જે પહેલી જે સાઇટ પર છે વોટર હેલ્પલાઇન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જે આ ફર્સ્ટ જે સાઇટ છે એ ઓફિશિયલી સાઇટ છે. તે સાઇટ પર તમારે આ જગ્યા પર સાઇટ છે જે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. પહેલી સાઇટ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ રીતના પહેલી સાઇટ પર જે તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ રીતના પેજ શો થશે. તેમાં જે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે આ જે સાઇટ છે તેનું જે હોમ પેજ છે તેમાં તમારે શું કરવાનું છે, તો આ રીતના બધું બતાવવાનું છે. ફોર્મ નંબર 6 તો તમારે ફોર્મ નંબર 6 ભરવા માટે મિત્રો તમે અહીં ક્લિક કરશો. ફોર્મ નંબર 6 તો તમારે નવું મતદાર યાદીમાં નામ નોંધવું છે, તમારે ફોર્મ નંબર 6 ભરવાનું છે. 6 પર આ રીતના ક્લિક કરશો એટલે ફોર્મ નંબર 6 ખુલશે. અને મિત્રો તમારે ચૂંટણી કાર્ડમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો મિત્રો તમારે ફોર્મ નંબર 8 ભરવાનો રહેશે. તે આવી રીતે તમારે આ ફોર્મ લખ્યું છે ફૂલ ફોર્મ 8, તો આના પર તમે ક્લિક કરશો એટલે ફોર્મ નંબર તમારે 8 ભરવાનો છે. તમે જો મિત્રો અત્યારે આપણે જે વિડીયો વાત કરવા જઈ રહ્યા છે મિત્રો, કે તમે જે ચૂંટણી કાર્ડ તમે જે ઓનલાઈન કરો છો, તમે ચૂંટણી કાર્ડની ઓનલાઈન એન્ટ્રી કરો છો, તો મિત્રો ચૂંટણી કાર્ડની ઓનલાઈન એન્ટ્રી કરતા તમે જે એન્ટ્રી સબમિટ કરો છો મિત્રો, તો મોબાઈલ નંબર તમારે ખાસ તમારો મોબાઈલ નંબર સાચો મોબાઈલ નંબર અંદર તમારે ટાઈપ કરવાનો છે. સાચો નંબર તમારે જે સબમિટ કરવાનો છે મિત્રો, તેથી કોઈ બી મેસેજ તમારે એપી કાર્ડ તમારું ક્લિયર થઈ જશે મિત્રો. તો એપી કાર્ડના જે મેસેજ છે, જે રેફરન્સ આઈડી છે, જે એને લગતા એપી કાર્ડ લગતા બધા મેસેજ તમારા જે મોબાઈલ નંબર તમે સબમિટ કરો છો તેમાં આવશે. મોબાઈલ નંબર સબમિટ કરશો તમે જો અપડેટ કરતા વખત, ચૂંટણી કાર્ડ અપડેટ કરતા વખત અથવા સુધારા વધારા કરતા વખત તમે અથવા નવું ફોર્મ ભરતા હોય અથવા સુધારા વધારા કરતા તમારે મોબાઈલ નંબર અંદર સબમિટ કરવો જરૂરી છે. કે એપી કાર્ડ જો તમારે ડાઉનલોડ કરવો હોય તો બી તમારે જે મોબાઈલ નંબર હશે તેના પર ઓટીપી આવશે. ઓટીપી જે તમે અંદર સબમિટ કરશો ત્યારબાદ જ તમારું એપી કાર્ડ ડાઉનલોડ થશે. તો હવેના પછીના વિડીયોમાં તમારે એપી કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરવું એ હવેના પછીના વિડીયોમાં હું બતાવીશ. અત્યારે હું આ વિડીયો બતાવવા જઈ રહ્યો છું કે રેફરન્સ આઈડી જે છે, રેફરન્સ આઈડી પરથી તમારું ચૂંટણી કાર્ડ કઈ રીતના સ્ટેટસ જોવું રેફરન્સ આઈડી પરથી તે હું બતાવું. મિત્રો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણા વિડીયોમાં આગળ વધીએ. તમારે શું કરવું છે, તમારે આ રીતે જે હોમ પેજ છે તેમાં હોમ પેજમાં તમારે જે સર્વિસ જે રીતે આપેલું છે આખું ભાગ, તેના અંદર આ જે બતાવ્યું છે ગાડી ટાઈપનું જે નિશાન છે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ પર તમે ક્લિક કરશો એટલે જે પહેલા જે સ્ટેપ આપેલું છે રેફરન્સ નંબર. મિત્રો રેફરન્સ નંબર કેવો હતો, રેફરન્સ નંબર કઈ પ્રકારનો હતો, રેફરન્સ નંબર હું તમને બતાવ્યું. રેફરન્સ આઈડી જે તમારી લાસ્ટમાં તમે ચૂંટણી કાર્ડ જે સુધારો વધારો કર્યો હતો નવું કરી ત્યારે તમે લાસ્ટમાં સબમિટ કરતા ત્યારે એક રેફરન્સ આઈડી આવે છે. એસથી તેની સિરીઝ ચાલુ થાય છે તે રીતના એક રેફરન્સ આઈડી આવે છે. તે રેફરન્સ આઈડી તમારે તેનો ફોટો પાડી લેવાનો છે અથવા તમારે રેફરન્સ આઈડી કોપી કરી લેવાની છે. તે રેફરન્સ આઈડી તમારે સાચવવાની છે. રેફરન્સ આઈડી પરથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. રેફરન્સ આઈડી જે આપેલી છે તે આ રીતના જે નંબર હશે તેની સિરીઝ S0 એ રીતના એસથી શરૂ થશે. તે રીતના તમારા પર મેસેજ પણ આવશે. તો જે તમારો મેસેજ પણ આવશે તમે જ્યારે સબમિટ કરશો તે રીતના એક રેફરન્સ આઈડી નંબર પણ બતાવવામાં આવશે. મિત્રો રેફરન્સ આઈડી એટલે મિત્રો રેફરન્સ આઈડી માં રીતના નંબર આપેલો હોય છે મિત્રો. આ રીતના જે નંબર આપેલો છે તે રીતના તમારે એક મેસેજ આવશે લાસ્ટમાં. તમે જે વખત તમે સબમિટ કરવા જશો એટલે કે તમે જ્યારે સુધારો કરતા હોય તો નવું ફોર્મ ભરતા હોય ગમે લાસ્ટમાં તમે સબમિટ કરશો ત્યારે આ રીતના એક મેસેજ થ્રુ થશે કે યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલ એન્ડ જનરેટેડ રેફરન્સ નંબર ઇઝ. આ રીતના નંબર તમારો રેફરન્સ નંબર બતાવશે, જે બોર્ડમાં જે રેફરન્સ નંબર બતાવશે. યુ કેન યુઝ ધીસ રેફરન્સ નંબર ફોર એની રેફરન્સ. આ રીતના જે તમારો નંબર બતાવશે આ નંબર જે રેફરન્સ આઈડી છે તેનો તમારે
ફોટો પાડી લેવાનો છે. આ નંબરથી તમે ટ્રેક કરી શકશો. આ નંબર તમારો ફોટો પાડી લે છે. આ રીતના તમારે જવાન છે, જે રીતના તમારે જવાન છે, જે ટ્રેક એપ્લિકેશન જે રીતના તમારે ફરી બતાવી દો કે આ રીતના ટ્રકનું જે નિશાન છે તેના પર તમારે જોઈને ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ તેના પર જવાનું છે. રેફરન્સ આઈડી તમારી જે રેફરન્સ આઈડી છે, તે રેફરન્સ આઈડી તમારી જે રેફરન્સ આઈડી જે હોય છે, જે સબમિટ કરે છે રેફરન્સ જે વખત તમે જ્યારે તમે ફોર્મ ડિટેલ્સ ભર્યા બાદ તમે સબમિટ કરો છો, તો સબમિટ કરો છો ત્યારે તમારે રેફરન્સ આઈડી આ રીતના પેલો જે મેસેજ હાલમાં જે આગળ જે બતાવે તે રીતના મેસેજ શો થાય તે રેફરન્સ આઈડી તમારે ફોટો પાડી લેવાનો છે. આ તમે જો મિત્રો તમે મોબાઈલ નંબર અંદર સબમિટ કરો છો તો મોબાઈલ નંબર પર પણ મેસેજ આવે છે. જે મિત્રો રેફરન્સ આઈડી નંબર છે તે રેફરન્સ આઈડી નંબર તમારે ટાઈપ કર્યા બાદ સ્ટેટ તમારો સિલેક્ટ કરવાનો છે. જે લાગતો સ્ટેટ તમારો સિલેક્ટ કર્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. તો જેવું સબમિટ પર ક્લિક કરશો તો આ રીતના તમે જે પણ તમે તમારું જે એપ્લાય કર્યું છે, જે સબમિટ કર્યું છે ફોર્મ તે રીતના ડિટેલ આવી જશે. ડિટેલ આવી ગયા બાદ તમારે આ જગ્યા પર જે એરો બતાવે તે એરો પર તમારે ક્લિક કરવાનું છે. તો હાલમાં નીચે બતાવશે મિત્રો તમારી અરજી કયા લેવલ પર પડી છે અને કેટલા સુધી નિકાલ થયો છે તે તમારે એ રીતના લેવલ પ્રમાણે બતાવશે. આ રીતના તમે સ્ટેટસ ચેક કરી શકો છો. થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. હવેના પછીના વિડીયોમાં મિત્રો બતાવીશું તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું, એટલે કે તમારે એપિક કાર્ડ એટલે કે તમારું ચૂંટણી કાર્ડ સુધારો કરવા માટે તમારે ફોર્મ નંબર 8 કઈ રીતના ભરવું, અથવા મિત્રો તમારે નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે ફોર્મ નંબર 6 કઈ રીતના ભરવું, તે હવેના પછીના વિડીયોમાં હું બતાવીશ. મિત્રો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પર બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.